ભૃગુ ઋષિના નામ પરથી પહેલા ભૃગુ કચ્છ, અંગ્રેજોના સમયમાં ભરૂચ અને આજે ભરૂચ બનેલા શહેરનો જળહળતો ભૂતકાળ છે. આજે પણ આખા શહેરમાં તેની ઇમારતોમાં પ્રાચીનતાની ઝાંખી દેખાય છે. નર્મદા નદી કિનારે વસેલા ભરૂચની દેશ અને દુનિયામાં વેપાર ક્ષેત્રે કીર્તિ હતી. ચીનનું સિલ્ક પણ ભરૂચ બંદરેથી દુનિયામાં પહોંચતું. સદીઓ પહેલા પણ આ શહેર આજના મહાનગરો જેવું કોસ્મોપોલિટન કલ્ચર ધરાવતું હતું. વારંવાર નર્મદાના રૌદ્ર સ્વરૂપથી વેરવિખેર થયેલા શહેરે આજે પણ તેની ખ્યાતિ ઝળહળતી રાખી છે. સ્વતંત્રતા સેનાની અને ગુજરાતી સાહિત્યનું ઘરેણું અને બાદમાં બંધારણ સભાના સભ્ય, કેન્દ્રીય મંત્રી અને વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપક સભ્ય રહેલા કનૈયાલાલ મુનશી જેના પનોતા પુત્ર રહ્યા. પ્રદેશની આજે વાત. નમસ્કાર. સંદેશની વોટ યાત્રા આજે આવી ચૂકી છે મા રેવાના ગોદમાં વસેલ ભારતની સૌથી પ્રાચીન 8000 વર્ષ જૂની નગરીમાં, ભવ્ય ભૂતકાલીન જાહોજલાલીને વરેલા નગરમાં. હું છું આપની સાથે કૃષ્ણા. ભૃગુ ઋષિની તપોભૂમિ ભૃગુ કચ્છ તરીકે ઓળખાતું આ ભરૂચ છે. 70ના સૈકાના ઉત્તરાર્ધમાં બે વખત લૂંટાયું અને લૂંટાયા પછી ફરી પાછું ઊભું થયું, અડીખમ રહ્યું ને ભાંગ્યું તો એ ભરૂચ એક કહેવત સર્જી ગયેલું આ નગર છે, આ ભરૂચ છે. જે પોષતું તે મારતું એ ન્યાય મા નર્મદાના નીરથી પોષિત, પરંતુ મા નર્મદામાં આવેલા પૂરની થપાટથી વારંવાર વિખેરાયેલું આ નગર એટલે ભરૂચ. અને આ જ ભરૂચનો એ ઐતિહાસિક વારસા સમાન ગોલ્ડન બ્રિજ છે, જે તેનો ભવ્ય ઇતિહાસ અને વર્તમાનનો સાક્ષી બનેલો છે. ભરૂચને લાગેલી વારંવાર કાળની થપાટનો પણ તે સાક્ષી રહ્યો છે. પરંતુ આજે જ્યારે ચૂંટણીના રંગ આખા દેશમાં જોવા મળી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહેલા આ ભરૂચનો મિજાજ શું છે? ભરૂચની જનતા શું ઈચ્છે છે? પુનરાવર્તન કે પછી મોટું પરિવર્તન? વોટ યાત્રામાં આપણે જાણીશું ભરૂચનો મિજાજ. ચૂંટણીના શોરમાં ભરૂચના મિજાજ અને રંગે ગુજરાતની રાજનીતિને રસપ્રદ બનાવી દીધી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ 3 વખત ભરૂચના સાંસદ રહ્યા, પણ ત્યારથી ભાજપે અત્યાર સુધી ભરૂચને ન ભેદી શકાય એવો કિલ્લો બનાવી દીધો. ભરૂચનો પૂર્વ ખૂણો આદિવાસી મતદારોથી તો પશ્ચિમ ખૂણો મોલેસલામ ગરાસિયા સમુદાયોથી ભરેલો છે. અને આ બંને મતદારો એક સમયે કોંગ્રેસના મતદારો હતા, પણ મજબૂત રણનીતિ સાથે ભાજપે કોંગ્રેસના કાંગરા ખેરવાની શરૂઆત કરી અને પરિણામે 1989થી લઈને આજ સુધી ભરૂચે ભાજપને સત્તા આપી છે. પણ આ વખતે ચિત્ર નોખું છે, કારણ કે ભાજપ સામે પણ મજબૂત ટક્કર આપનાર યુવા આક્રમક આદિવાસી ચહેરો છે. એક તરફ ભાજપે પોતાના જૂના જોગી અને 1998થી સતત 6 ટર્મ માટે સાંસદ મનસુખ વસાવાને મેદાને ઉતાર્યા છે, તો સામે ઇન્ડિયા ગઠબંધને ચૈતર વસાવાને, ડેડિયાપાડાના ધારાસભ્ય. અને પરિણામે જંગ રોચક બન્યો છે. એક તરફ ચૈતર વસાવાની રેલીમાં જંગી મેદની ઉમટી રહી છે, તેને યુવાનો સાથ મળી રહ્યો છે અને વનકર્મીને મારવાના કેસનો સામનો કરી રહેલ ચૈતર વસાવા હુંકાર કરી રહ્યા છે. ચૈતરભાઈને તો હવે જેલમાં મોકલી દીધા છે. આ લોકસભા અમે રમતા જીતવાના છે, ત્યારે આજે ભરૂચની ધરતીમાંથી મનસુખ દાદાને કહેવા માંગુ છું, તુમકો કા લગતા થા નહીં લौटेंगे, गलत जब तक छोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. हमको क्या अंडू समझ के रखा है क्या? ये चैतर वसावा है, कभी झुकेगा नहीं. करारा जवाब मिलेगा, करारा जवाब. તો બીજી બાજુ આદિવાસીઓમાં મનસુખ દાદા તરીકે ઓળખાતા, અનેક મુદ્દાઓ પર સરકારની સામે પણ વગર ડરીએ બોલતા, અધિકારીઓને ખખડાવતા મનસુખ વસાવાને જીતનો વિશ્વાસ છે. ગામે ગામ ફરી તેઓ સભાઓ કરી રહ્યા છે, તો ક્યાંક કાર્યકર્તાઓના ઘરે જઈને બેઠકો. ભારતીય જનતા પાર્ટી એટલી મજબૂત પાર્ટી છે કે એની સામે કોઈ ટક્કર લઈ ના શકે. અને આપ સૌ કાર્યકર્તા પર મને વિશ્વાસ છો, એક બૂથ પર મજબૂતાઈથી કામ કરનારા કાર્યકર્તા ભાઈ બહેનો છે. તો આ લોકસભા આપણે જીતવાના છે, 5 લાખના લીડથી જીતવાના છે. બંને બળિયા બાથે વળગ્યા છે. સૌથી પહેલા અમે ચૈતર વસાવા સાથે વાત કરી. તો શું લાગે છે તમને આ ચિત્રને જોતા? હા, મને બિલકુલ લાગે છે કે જે રીતે મારું ઇન્ડિયા ગઠબંધનમાં મારું નામ જાહેર થયું, મને ઉમેદવારી કરવાની જ્યારે તક મળી, તો શરૂઆતમાં મેં 21 દિવસની આ વિસ્તારમાં
મારી સ્વાભિમાન યાત્રા લઈને હું નીકળ્યો હતો ત્યારે પણ લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મને મળ્યો હતો. હાલમાં જ મારો તમારો દીકરો તમારે દ્વારનો કાર્યક્રમ ગયો ત્યારે પણ લોકોએ મને ખૂબ મારું સ્વાગત કર્યું, મને આશીર્વાદ આપ્યા. તમને લાગે છે કે બહુ મોટો પડકાર છે, કારણ કે એક તરફ 6 ટર્મ જીતેલા મનસુખ વસાવા છે, 7 જે બેઠકો આવે છે લોકસભામાં, વિધાનસભા બેઠકો, એમાં એકમાત્ર ડેડિયાપાડા પરથી આમ આદમી પાર્ટી અને તમારી સારી એવી જીત થઈ હતી 52% વોટ સાથે, પણ બાકી બધી જગ્યાએ આમ આદમી પાર્ટી 3જા નંબરે રહી હતી. તો તમને લાગે છે કે એ પગ પેસારો કરી શકાશે? હા, બિલકુલ. જે રીતના અમે ત્યાં પણ ડેડિયાપાડા પણ સરપંચથી લઈને સાંસદ સુધી એમના એ લોકો હતા, છતાંય અમે 56% મત મને મળ્યા છે અને ઇતિહાસમાં પહેલીવાર 1 લાખથી વધારે મતો ત્યાં કોઈ ઉમેદવારને મળ્યા હોય જે મને મળ્યા છે. ત્યારે ભરૂચ લોકસભામાં પણ વાગરા હોય, જંબુસર, તમામ વિધાનસભાના લોકો આ વખતે પરિવર્તન ઈચ્છી રહ્યા છે. ગઈકાલે જેટલા પણ અહીંયા ભીડ હતી એ પ્રોપર ભરૂચ, અંકલેશ્વર, વાગરા, જંબુસર, વાલિયા, ઝઘડિયા અને ડેડિયાપાડા એમ દરેક વિધાનસભામાંથી રેલી સ્વરૂપે આવેલા લોકો હતા. એટલે બધા જ વિધાનસભામાં અમે ખૂબ સારા મજબૂત છે અને મને પૂરો વિશ્વાસ છે કે લોકો આ વખતે એક પ્રામાણિક, ઈમાનદાર, નીડર અને નિષ્ઠાવાન યુવાન તરીકે મને પસંદ કરે છે. ત્યારે મને એક તક આ વખતે મળવાની છે. અચ્છા, પણ મનસુખ વસાવા એવું કહે છે કે જે દીવો બુજાવવાનો હોય એ વધારે ભડકે બળે. એમણે એમ પણ કહ્યું કે ઘમંડિયા ક્યારેય ચાલે નહીં. ચૈતર વસાવા એવું કહે છે કે નરેન્દ્ર મોદી આવે કે રાહુલ ગાંધી આવે કે મનસુખ વસાવા આવે, મને કોઈ હરાવી નહીં શકે. આ શબ્દો એમના છે. તો ઘમંડી કોઈ ટકતા નથી એવું એમણે કહ્યું. આ વિસ્તારમાં કોરોના દરમિયાન હજારો લોકો મરી ગયા, એમને ઓક્સિજન ના મળ્યું, બેડ ના મળ્યા, સ્મશાનોમાં પણ લાશ સળગાવવા માટેનો લાઈનો હતી. નોટબંધીમાં એટલા બધા લોકો હેરાન થયા છે. હમણાં જે નર્મદાનું પૂર આવ્યું એમાં પણ હજારો લોકોના ઘરો તણાઈ ગયા, ઢોર ઢાકર ખલાસ થઈ ગયા, ઘરવકરી ખલાસ થઈ ગઈ. છતાંય મનસુખભાઈ 5 લાખની લીડની રમતા જીતવાની વાત કરે છે. એટલે મને સમજાતું નથી. આ એમનો ઘમંડ બોલે છે. મત કંઈ રસ્તે પડેલા નથી હોતા, લોકો આપે છે, લોકો નક્કી કરે છે કે કોને મત આપવાનો છે. ત્યારે મનસુખભાઈને 6 ટર્મ 30 વર્ષ લોકોએ અહીંથી આપ્યા છે. પોતાના સંસદીય ક્ષેત્રમાં એક જનસંપર્ક કાર્યાલય એમણે 30 વર્ષમાં નથી ખોલ્યું. સાથે તમે જોયું હશે સાંસદ શ્રી પોતાની બજેટ વાપરી નથી શકતા. એ બજેટ એમનું સ્લેબ જાય છે. આ વર્ષનું જ કેટલું બધું બજેટ એમનું સ્લેબ ગયું છે. ત્યારે આ વિસ્તારમાં શાળા નથી, ઓરડા નથી, પાણીની સુવિધાઓ નથી, આરોગ્ય નથી, આવાસો નથી. તો એમાં કેમ મનસુખભાઈ રસ નથી લેતા? ધારાસભ્ય તરીકે હું એક સંવિધાનિક પદ પર છું, તો મારા પદની ગરિમા જળવાય એ પણ મનસુખભાઈએ સમજવું પડશે. એ મારું અપમાન નથી. મને જે લોકોએ ધારાસભ્ય બનાવ્યા છે, જે લોકો મને ચાહે છે, એમનું અપમાન છે. મહેશભાઈ ભાજપમાં ગયા છે. હવે ભાજપમાં ગયા બાદ 1 મહિનો નથી થયો, મહેશભાઈને ભાજપે સૂચના આપી દીધી કે ભાઈ તમારે મનસુખભાઈ સાથે નહીં ફરવાનું, તમારે ફરવાથી માહોલ અમારો બગડે છે. આજે 10 દિવસથી મહેશભાઈ ઘરે બેસીને જોયા કરે છે, એમને ભાજપ લઈ નથી ફરતું. ત્યારે જે વ્યક્તિ પોતાના બાપનું નહીં માનશે તો એ કોઈનો નથી થવાના એ વ્યક્તિ. ચૈતરભાઈ, તમે કહ્યું હવે આમ આદમી પાર્ટીને કોંગ્રેસ સાથે મળીને લડી રહી છે. રાજેન્દ્રસિંહ રાણા હતા આપણી સાથે, જોયું તમારી સાથે, પરંતુ સ્થાનિક સ્તરે જે કોંગ્રેસી કાર્યકર્તાઓમાં જોઈએ એવો ઉત્સાહ નથી દેખાતો. અમે જોયું પણ ખરા. તો તમને લાગે છે કે નડશે? હા, ગઈકાલે તમે જોયું હશે ઐતિહાસિક રેલી હતી. એમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબ હતા. સાથે ભરૂચ જિલ્લા સમિતિના તમામ સાથી મિત્રો ગઈકાલે હતા કોંગ્રેસ સમિતિના, અને રાત દિવસ મહેનત કરે છે. ચૈતર વસાવાને 50,000 વોટથી જીતવાનો વિશ્વાસ છે, તો મનસુખ વસાવાને 5 લાખની લીડથી. પણ છેલ્લી અનેક ચૂંટણીઓમાં કોઈ પડકારનો સામનો ન કરનાર મનસુખ વસાવાની અત્યારે મનોદશા શું છે એ અમે તેમને જ પૂછી લીધું. સૌથી પહેલો એ સવાલ કે ચૈતર વસાવા કેટલો મોટો પડકાર લાગે છે? અમારા ભારતીય જનતા પાર્ટીની જે તાકાત, જે સંગઠન એટલું બધું મજબૂત છે અને સરકારના જે મેં કરેલા કામોના આધારે હું ચોક્કસ કહીશું કે અમારા માટે કોઈ પડકાર નથી. એમને પૂછજો કે આમાંથી એમના મતદારો કેટલા હતા. કોઈ વાપીના હતા, કોઈ છોટાઉદેપુરના હતા, અલગ અલગ જિલ્લામાંથી બોલાયેલા હતા. ખરેખર તો લોકસભામાંથી લોકોને બોલાવજો તો ખબર પડતી કે એની સાથે કેટલા લોકો છે. તરફ તમે છો, ભારતીય જનતા પાર્ટીનું મજબૂત સંગઠન છે અને નેતાઓ છે સશક્ત. બીજી બાજુ આ આક્રમક ચહેરો છે, આક્રમક યુવા ચહેરો છે આમ આદમી પાર્ટીનો, ઇન્ડિયા ગઠબંધનનો. આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળીને લડી રહ્યા છે. એટલે એવું પણ નથી કે મતોનું ધ્રુવીકરણ થશે. તો તમને લાગે છે કે આ એક ચેલેન્જ બની શકે? ભૂતકાળમાં પણ આ ભરૂચ લોકસભામાં વિરોધ પક્ષે આ ગઠબંધન કર્યા હતા, પણ ક્યાં એ ફાવ્યા નથી. ત્યારે પણ અમે એકલા હાથે આવા લોકોને હર્યા હતા અમે, અને આ ભરૂચ લોકસભા જીત્યા હતા. આ વખતે પણ એ જ નામ બદલાયા છે, સ્વરૂપ તેમના તેના તે જ છે. ભારતની અંદર એવી કોઈ પાર્ટી નથી કે અમારું સંગઠન અને અમારા કરેલા કામના તોલે આવી શકે કોઈ.
એમણે એવું કહ્યું કે છોડેંગે નહીં જબ તક તોડેંગે નહીં. એ તો બોલવાનું છે ને, એવા તો શાયર તો બધા ભૂતકાળમાં બહુ આવી ગયા છે અમારી સામે, પણ એ પરાસ્ત થયા અમારા મેદાનમાં. બધાને અમે એમનું સ્થાન સમય બતાડી દીધું છે. એવા શાયરોથી થોડી લોકસભા ચૂંટણી છે, અહીંયા તો મહેનત કરવી પડે. પહેલા જ તમે એમ કહ્યું હતું કે જે સરપંચો ઊંચા નીચા થતા હોય ધ્યાન રાખજો, 3 મહિના પછી તો હું જ આવવાનો છું. તો તમને લાગે છે કે એક સાંસદ તરીકે આ શબ્દો યોગ્ય છે? જો મારી વાત તમે સાંભળો, એ સરપંચો એમની મર્યાદા ઓળંગી હતી. આચારસંહિતા ભંગ ના કરાય, એમને મારા પોસ્ટરો સળગાય, એમને મારા પોસ્ટરો તોડ્યા, મારા પોસ્ટરો પર ચેક માર્યા, અને આને તમે ચૂંટણીના મેદાનમાં શું એમને પગે લગાય? આમાં એ જે ભાષા સમજે તે ભાષા સમજાય, અને બીજા માટે નહીં. આ રાજનીતિમાં જ ચાલતું આવ્યું છે રાજનીતિમાં. અને ભગવાને કૃષ્ણ ભગવાને પણ ગીતામાં કહ્યું છે, અને રામાયણમાં તુલસીદાસે લખ્યું, ભય વગર પ્રીતિ નથી. કારણ કે મનસુખ વસાવા હાર ભાળી ગયા છે ને એટલા માટે ઉમેદવારોને અપક્ષ લડાવવા માટે ધમકીઓ આપી રહ્યા છે. અમે ક્યાં કોઈને અપક્ષ, અમારે અપક્ષ લડવાની જરૂર જ નથી. અને આમાં તો અપક્ષ તો શું છે, એમને ગઠબંધનના કારણે નારાજગી એમના અંદર થઈ હોય છે. એટલા માટે કહું, કેજરીવાલ જેલમાં જાય, દારૂના કૌભાંડમાં જેલમાં જાય. તો એવું કહે છે કે અમને ફસાવો છો કારણ કે તમને ડર લાગે છે. ના કાંઈ કોર્ટમાં જાય, કોર્ટમાં તો ન્યાય મળે ને. કમ એમને જામીન, કેજરીવાલને જામીન નથી મળતા. એટલી બધી મહેનત કરો છો તમે તો થોડી રાત્રે ઊંઘ ના આવે? ના કોઈ ડર નહીં. ભૂતકાળમાં પણ આ ત્રેવડથી ચૂંટણી લડ્યા છે ને વર્તમાનમાં પણ કોઈ કરતાં કોઈ. કારણ કે અમારું સંગઠન બૂથ સુધી એટલું બધું મજબૂત છે, અને અમે સરકારના એટલા બધા કામો કર્યા છે ને, પણ અમારી લીડ લાવી છે 5 લાખની. 5 લાખની લીડનો વિશ્વાસ છે. ખેર, ચૂંટણીનો સમય છે, નેતાઓ મહેનત કરી રહ્યા છે. આ જ સમયે તેમની મહેચ્છાઓ, મહત્વાકાંક્ષાઓ ફૂટી નીકળતી હોય છે. પણ ભરૂચની જનતા શું કહે છે? ભરૂચ લોકસભામાં ભરૂચની 5 બેઠકો ઉપરાંત વડોદરાની કરજણ અને નર્મદાની ડેડિયાપાડા બેઠક સામેલ છે, જ્યાંથી ચૈતર વસાવા ધારાસભ્ય છે. પણ ભરૂચ એ બેઠક છે જ્યાં કોણ જીતશે એ આદિવાસી અને મુસ્લિમ મતદારો નક્કી કરે છે, કારણ કે તેમની સૌથી વધુ સંખ્યા છે. પણ અહીં સમસ્યાઓ અઢળક છે. ભરૂચના અંકલેશ્વર જેવા શહેરોમાં પ્રવેશતા જ એવું કહેવાય છે કે તમારું જીવન 10 વર્ષ ઓછું થઈ જાય છે, કારણ કે પ્રદૂષણની ભયંકર સમસ્યા છે. ઘણા કામ કર્યા. હમણાં છેલ્લે પાણી જે મીઠું લાવવાનું છે એના માટે બી એમણે કામ કરેલા છે અને દોડેલા છે. અમારા ડીકે સ્વામી સાહેબ બી જે ધારાસભ્ય છે એ પણ છે ગાંધીનગર જઈને આ મીઠા પાણી માટે દોડે છે. કે સેફ એન્ડ નામની કંપની આવેલી છે, એનું પ્રદૂષણ છે એ વેસ્ટ કેમિકલ લાવીને ત્યાં નાખે છે, અને હવાનું પ્રદૂષણ, પ્રવાહીનું પ્રદૂષણ, દરેક રીતે પ્રદૂષણ થાય છે. અને એને જીપીસીના કોઈ નિયમનું પાલન કર્યું નહીં. ભાજપની કંપનીઓના ભાગીદાર હોવાથી આ કંપનીને જીપીસીપી વાળાએ મંજૂરી આપી દીધેલી છે. આવું બધું જોતા નથી. તો ખેડૂતોની કેવી દશા છે? ખેડૂતોના પાકને ફલીકરણ થતું નહીં, ઉત્પાદન ઘટી ગયું છે. જમીન વગરના ખેડૂતો શું કરે? આર્થિક ભીસમાં ભીસાઈ રહ્યા છે. અહીં કામ જ નથી. ત્યાં હું તો 40 વર્ષનો છું, અત્યાર સુધી મનસુખ વસાવાનું કોઈ કામ જ નથી જોઈ રહ્યો કે આપણા સાંસદ કશું કામ કરી રહ્યો. ભલે એમણે ગ્રાન્ટ આપી હોય તો એમનો બી એક ફરજ બને છે કે ગ્રાન્ટ મેં આપી તો શું કામ કર્યું. અત્યાર સુધી તો મને જંબુસરમાં કોઈ કામ નથી દેખાયું. ને આ લોકો એવું કહે છે કે વિકાસ, શાનો વિકાસ? ઇલેક્ટ્રોનિક બોન્ડનો વિકાસ. આજે તમે જો સુપ્રીમ કોર્ટે એમાં દખલ કરવી પડે છે, અને ઇલેક્ટ્રો બોન્ડ વિશે જે ચર્ચા ચાલી રહી છે, વિકાસ કોનો? પ્રોજેક્ટ લાવીને આદિવાસી વિસ્તારને જલ, જંગલ, જમીન અને ખનીજો આ લૂંટવાનું કામ ભાજપે કરેલું છે. એ જ વિકાસ છે, બીજો કોઈ વિકાસ છે નહીં અત્યારે હાલમાં. ભરૂચના શહેરી વિસ્તારોમાં ઔદ્યોગિક પ્રદૂષણ સૌથી મોટી સમસ્યા છે, તો આદિવાસી વિસ્તારોમાં પાયાની વિકાસ સમસ્યાઓ. આદિવાસી નેતાઓએ પણ પ્રજાનો નહીં, પોતાનો જ વિકાસ કર્યો છે એવી ફરિયાદો ઉઠે છે. વનબંધુ યોજનાના નામે તેમનું શોષણ થઈ રહ્યું હોવાની રાવ છે. પણ આ બધા વચ્ચે વોટ યાત્રામાં ભરૂચના અલગ અલગ વિસ્તારોમાં ફરતા ફરતા અમે એ જગ્યાએ પહોંચ્યા જેને આઝાદીના 75 વર્ષે બૂથ મળ્યું છે, અને પહેલીવાર આ ગામના લોકો સંસદની ચૂંટણીમાં મતદાન કરશે. સૂરજ આથમી રહ્યો હતો અને અમને ત્યાં પહોંચવાની ઉતાવળ હતી. વાત છે નર્મદા નદીના ત્રિકોણમુખમાં વસેલા બેટસમા આલિયાબેટ ગામની. પૂર આવે ત્યારે બાકીની દુનિયાથી કપાઈ જતું આ ગામ છે. જ્યારે અમે ગયા ત્યારે દિવસ ઢળી રહ્યો હતો અને કચ્છી પહેરવેશ પહેરેલી મુસ્લિમ મહિલાઓ કામ કરી રહી હતી. પોલીસની સાથે કદમતાલ કરતા બાળકોને જોઈને ખુશી થઈ. અન્ય ગામો કરતાં ઘણી બધી સુવિધાઓ હજી આ ગામમાં નથી પહોંચી, પરંતુ આ એક સરસ ચિત્ર જોવા મળી રહ્યું છે. ગામની બદલાયેલી તસવીર જોવા મળી રહી છે. આ બાળકો, આલિયાબેટ ગામના બાળકો નાના નાના કે જેમને તાલીમ આપવામાં આવી રહી છે ગુજરાત પોલીસ દ્વારા. તો આ શીખવાથી શું થશે? એ શીખવાથી એક ટ્રેનિંગ કરે છે. ટ્રેનિંગ થાય છે. પછી આ પોલીસ દ્વારા તમને આ શીખવાડવામાં આવે છે આ બધી વસ્તુ, તો એના કારણે તમે શું કંઈ વિચારો છો કે અમારે આગળ જઈને આ કરવું છે, અમને કઈ રીતે કામમાં આવશે? હા મેડમ, વિચારો. મને એવું થાય કે હમણાં આવું
આ બધા વડીલો સાહેબો આવે આમ કહે કે અમારે બનવું જરૂર છે. શું બનવું છે? પોલીસ, ડૉક્ટર, અમુક કોઈ પણ એન્જિનિયર બનવું. મને તો એન્જિનિયર બનવાનું છે ખાસ. એન્જિનિયર બનવું છે. વેરી ગુડ. ક્યાં સ્કૂલ ક્યાં છે તમારી? સ્કૂલ મેડમ આ છે. આ જ સ્કૂલ છે હા. અને આ જ મતદાન મથક પણ છે. આ ગામનું આઝાદી પછીની પહેલી વખત લોકસભાની ચૂંટણી આ ગામમાં થઈ રહી છે. આ મતદાન મથક પર આ બૂથ અહીંયા તૈયાર કરવામાં આવ્યું છે જે આપ જોઈ રહ્યા છો. અને આ જ એક સ્કૂલ પણ છે કે જ્યાં બાળકો ભણી રહ્યા છે. સ્કૂલમાં ભણવાથી શું થાય ખબર છે? કેમ ભણવું જોઈએ? આગળ વધવા માટે. આગળ વધવા માટે. અચ્છા, તો તમે શું કરશો આગળ જઈને? પોલીસ. પોલીસ બનવું છે એટલા માટે આ ટ્રેનિંગ લઈ રહ્યા છો? હા. પોલીસ બનીને પછી શું કરશો? પોલીસ બનીને પછી નોકરીમાં લાગીશું. હા, અને કેમ પછી નોકરીમાં શું કરશો? નોકરીમાં રોડ પર લાયસન્સ જોવાનું. શાનું લાયસન્સ? ગાડીનો લાયસન્સ. ગાડીનું લાયસન્સ જોવાનું. નામ છે બેટા તારું? સખીના સખીના અલી અચ્છા, તો આ શું કરી રહ્યા છો તમે અહીંયા? ટ્રેનિંગ શેની ટ્રેનિંગ ચાલે છે? પોલીસ. પણ અમે અમારું સુરક્ષાની દ્રષ્ટિનું આખું અહીંયાની મુલાકાત અને પેટ્રોલિંગ પૂરું થાય ને એટલે અમે અમારા સ્ટાફ સાથે પછી એક અમારો શોખથી એક જે સરકારશ્રીનો અમારો એ શિક્ષણનો વિભાગ નથી કે શિક્ષણ સુધારણા કે ગામની સફાઈ કે એમનું કારકિર્દી માર્ગદર્શન એ વિષય નથી, પણ મને થોડો શોખ થયો. અને અમારા એસપી અત્યારે એસપી સાહેબ છે મયુર ચાવડા સાહેબ, એમનો પણ એક સારો એવો અભિગમ છે કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો ટ્રાફિક અવેરનેસ, સાયબર ક્રાઇમ અવેરનેસ, પછી સ્પોર્ટ્સને લગતું, પોલીસ ભરતી માટે, વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન માટે. તો આવી તમે વાત રજૂ કરો તો પોલીસ પણ એક પ્રજાનો મિત્ર છે. અને પોલીસ પ્રત્યે જે પોલીસની અત્યારે પ્રજામાં જે ધીમે ધીમે છાપ જે પહેલાં ભૂતકાળમાં ખરાબ હતી એ સુધરતી જાય છે. તો વિશેષ સુધરે એવા અમારા એસપી મયુર ચાવડા સાહેબના આદેશથી અને અમારા આઈજીપી છે અત્યારે વડોદરા રેન્જ આઈજીપી સંદીપસિંહ સાહેબ, તો એમણે એક નવો અભિગમ કર્યો છે લોકોની વચ્ચે જવાનો પોલીસને. આ ગામમાં શાળાના નામે કન્ટેનર છે અને આ જ કન્ટેનર ચૂંટણી બૂથ છે. ઘણી ગરમી થાય છે, શું કરવાનું? વિચારીને વોટ આપો છો? કોને એમ વિચારો છો કે આ કામ કરે? એવી રીતે અમારે શું વિચારીને આપવાનું? જે કે એમને આપી દેવાનું. તારે અમે એવી રીતે વોટ આપીએ છીએ. ચોમાસામાં ગામડાની હાલત કેવી થાય છે આલિયાબેન? તો અમારા ગામડાની હાલતની વાત જવા દો ને, એવી હતી. પાણી વધારે ચડ્યું હતું, બધું તણાઈ ગયું અમારું. શિયાળામાં ઠંડી પડે, ઉનાળામાં તડકો પડે, બધી જ સમસ્યાઓ. બધી જ સમસ્યા. અમે તો આવ્યા ને. હા, જોવા આવે છે કોઈ નેતા? જોવા અમુક નહીં આવે, એવું અમુક જોઈ જાય કે આ કેવી પરિસ્થિતિ. મારે તો એ જ જુએ છે કે પાણીની બી સુવિધા જુએ છે, રસ્તો બી જુએ છે, એ જ જુએ છે અમારે ખાસ. હા, વીજળી જુએ છે. મકાનની તો મકાન બી આપે તો સરકાર સારું કરે, પણ કોઈ અમારે તો કેટલા વર્ષો વડીલો જતા રહ્યા અમારા. તમારી પાસે વોટર કાર્ડ તો હશે ને? વોટ આપવા જાવ છો તો કાર્ડ તો હશે ને બધા? એ તો છે બધા અમારા. હા, એ તો છે બધા, ક્યારના છે. ઓળખપત્ર બધા છે, વોટ પણ આપો છો પણ સુવિધા નથી. પોલીસ તો સુંદર પ્રયાસ કરી રહી છે, પણ તંત્રના અધિકારીઓ, નેતાઓ અહીંની સ્થિતિ જાણીને પણ જડ બની ગયા છે. ચૂંટણી બૂથ તો મળી ગયું, પણ વીજળી, પાણી જેવી પાયાની સુવિધાઓ વગરનું જીવન કેવું હોય તે જોઈને અમે હેરાન થઈ ગયા. ધૂમ ધકતા તાપમાં વગર પંખે જીવતા, રાતના અંધકારમાં ઓલવાઈ જતા જીવન જોઈને થયું કે કેમ ક્યારેય કોઈ પહોંચતું નથી. આ લોકો મત આપીને પોતાની ફરજ તો નિભાવે છે, પણ તેમને તેમના અધિકારો કોણ આપશે? કે આલિયાબેટમાં પાણીની તકલીફ છે, પણ હજી સુધી અમને પાણીની કે લાઇટની કોઈ સુવિધા આપવામાં આવેલ નથી. જે આપના માધ્યમથી હું વારંવાર કહું છું કે સરકાર આ પૂરતું જેટલું મત એમાં ધ્યાન આપેલું છે, તો અમારું પાણી, વીજળી એના માટે પણ ધ્યાન આપે એવી અમારી સરકારશ્રીને માંગ છે. મેડમ, અમે આમ ફરીને જતા, પહેલાં તો અહીંયાથી જતા હતા. હા, 7-8 કિલોમીટર આપણે બોટ દ્વારા. બોટમાં લઈ? હા, બોટમાં લઈ જતા હતા, પણ બોટમાં પાણી બંધ થઈ ગયું. એટલે એક વખત અમે આમથી સરકારે ગાડી આપેલી, બસો આપેલી, તે આમ ફરીને ગયા. એટલે વોટ લેવા માટે તમારું મૂલ્ય સમજાય છે, પણ પછી નથી. પણ ના, બીજું કંઈ સમજતા નથી. અમે કાલાવાલા કરીએ છીએ, હાથ જોડી કરીએ છીએ, પણ કંઈ નહીં, હા કરીને જતા રહે. શું કરીએ? આપણે આશા રાખીએ કે આ લોકોની જે વ્યથા છે એ લોકો સાંભળે, કારણ કે વોટ યાત્રામાં આપણે લોકોના, શહેરોના, ગામડાઓના રંગ જોઈ રહ્યા છે, પરંતુ આપણા જ ગુજરાતમાં આવા પણ કેટલાક ગામડા છે કે જે હજુ વિકાસને ઝંખી રહ્યા છે. પાયાની સુવિધાઓ માટે તેઓ વલખા મારતા રહે છે. ખરેખર ખૂબ જ ચિંતાજનક બાબત છે.